આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું. આજે હું તમને એક એવા ગામમાં લઈ જવાનો છું, એક એવું ગામ કે જ્યાં લોકોને આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ તો છે, પણ તેની સાથે સાથે મર્યાદા, પરંપરા, સંસ્કૃતિ, સંસ્કાર અને વચન પાલન છે. એક એવું ગામ કે જ્યાં એક સમુદાય વસે છે અને એ ગામની અંદર આજથી વર્ષો પૂર્વે, આજથી સદીઓ પૂર્વે જે માતાજીના શબ્દો, એ શબ્દોનું પાલન આજે પણ થાય છે. સમૃદ્ધ ગામ છે, પણ એક વચન પાલનના કારણે આજે પણ લોકો કાચા મકાનમાં રહે છે. એવું કયું વચન, એવી તો શું વાણી હતી માતાજીની કે વર્ષો થઈ ગયા, સદીઓ થઈ ગઈ, તો પણ લોકો આજે પણ તેનું પાલન કરી રહ્યા છે. જઈશું આપણે, અદ્ભુત સફર રહેવાની છે. તો ચાલો શરૂ કરી દઈએ રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર. એક ગામ જ્યાં ઘર છે, આંગણા છે, દિવાલો છે, લોકો છે, પણ ઘરની છત નથી. આ વાત સાંભળવામાં જેટલી અજીબ લાગે છે, એના કરતાં પણ વધારે અજીબ છે એ વાતની ખાતરી કરવી. અમે અહીં આવ્યા, એક ઘર જોયું, પછી બીજું, પછી ત્રીજું. ગલી બદલી, મોહલ્લો બદલ્યો, મકાન બદલ્યા, પણ ઉપર નજર કરીએ તો દ્રશ્ય એક જ. ક્યાંય પાકું ધાબું નહીં, ક્યાંક નળિયા, ક્યાંક પતરા, તો ક્યાંક કાચી રચના, પણ સિમેન્ટ કોન્ક્રીટની પાકી છત એક પણ નહીં. સવાલ એ નથી કે આ લોકો પાકું મકાન કેમ નથી બનાવી શકતા. જેની માટીમાં ખુમાર છે અને માણસોમાં ખુમારી, ભુજના ખોડે વસેલા આ ગામની સભ્યતા અને સંસ્કૃતિ છે અલગારી. જી હા, ભુજથી 25 કિલોમીટરના અંતરે આવેલું સણોસરા ગામ, જે લગભગ આજથી 450 થી 500 વર્ષ પૂર્વે વસેલું છે અને ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ. લગભગ 700 થી 750 મકાન છે, પણ આ જે મકાનો છે એ મકાનો સાથે એક સુંદર મજાનો ઇતિહાસ જોડાયેલો છે અને એક ખૂબ જ સરસ મજાની માન્યતા, જે માન્યતાને વર્ષોથી, સદીઓથી લોકો માનતા આવ્યા છે અને તેનું પાલન પણ કરતા આવ્યા છે. ખૂબ સરસ મજાનો ઇતિહાસ છે આ ગામનો અને તેની સાથે જોડાયેલી જે વાતો છે એ વાતો તમને છેક એના મૂળમાં તમે પહોંચશો ત્યારે અનુભવાશે. આપણે આવી ગયા છીએ તો આ ગામમાં જે માતાજી છે, જેની સાથે લોકોની માન્યતા જોડાયેલી છે, શ્રદ્ધા છે, આસ્થા છે અને વિશ્વાસ છે, ત્યાં દર્શન કરીશું અને પછી આપણે જે ઉદ્દેશ્યની સાથે આવ્યા છીએ એ જ ઉદ્દેશ્યની દિશામાં આગળ વધીશું. કારણ કે ગામના લોકોની વાતોમાં એક નામ વારંવાર સામે આવે છે. એક એવી શક્તિનું નામ જેની વાણી આજે પણ અહીંના ઘરોની રચના નક્કી કરે છે. પણ એ નામ શું છે અને આખરે એવી કઈ વાણી હતી કે જેના કારણે સેંકડો ઘરોની છત આજે પણ અધૂરી રાખવામાં આવે છે? આ સવાલનો પહેલો જવાબ અમને ગામના જે એક રહેવાસી પાસેથી મળ્યો. માતાજીનું મંદિરથી એવી વાત જોડાયેલી છે કે માતાજી જે ભગવતી મા મોમાઈના બહેણા જ્યાં છે, મા મેડીવાળી ભેળવાડી તરીકે જે આપણે જેને જાણીએ છીએ, એવી ભગવતી આદ્યશક્તિ જે મોમાઈ છે, મોમાઈની વાણી અનુસાર, અને બીજી પણ અહીંયા માતાજી જે મોતિયાવાડી કહી શકાય, એ માતાજીની વાણી અનુસાર અમે કોઈ દિવસ અમારા ઘરની જે પ્રાંગણ છે એ પ્રાંગણમાં ચાલી નથી બાંધતા અને માતાજીના જ કહ્યા અનુસાર અમે કોઈ દિવસ ઘરની ઉપર ધાબુ નથી બાંધતા. ઘરની છત નહીં, પણ શા માટે? જવાબ છે માતાજીની વાણી. પરંતુ માત્ર એટલું જાણવાથી રહસ્ય ઉકેલાતું નથી, કારણ કે હવે બીજો સવાલ ઊભો થાય છે. માતાજીની એવી કઈ વાણી હતી? જે પૂર્વજો અને વડીલો જે અમને આ માર્ગ ચીંધી ગયા છે અને એની બાદ અમે જેટલી શ્રદ્ધા રાખીએ છીએ એ અનુસાર, માતાજીની વાણી અનુસાર, માતાજીના કહેવા અનુસાર અમે એમનું અમલ કરીએ છીએ. એટલે આ કોઈ એક પરિવારનો નિયમ નથી, એક ઘરની માન્યતા નથી, આખા ગામની સામૂહિક સ્મૃતિમાં રહેલું એક વચન છે. વાત જ્યારે મર્યાદાની આવે, વાત જ્યારે સંસ્કારની આવે, વાત જ્યારે સંસ્કૃતિની આવે, ત્યારે અચૂકપણે સણોસરાનું નામ લેવું જોઈએ. કારણ કે આ જે સ્થળ છે, અહીંયા અત્યારે આપણે દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કર્યા. માં ચામુંડા બિરાજિત છે અને સાથે જ અલગધણી આલમ દાદા અને સાથે ગોગા મહારાજ ખેતરપાળ દાદા સ્થાપિત છે. લોકોની ખૂબ જ આસ્થા છે અને શ્રદ્ધા છે, કારણ કે આ ગામમાં એવું કહેવાય છે કે વર્ષો પૂર્વે કે જ્યાં માતાજીનું પ્રાચીન મંદિર હતું, કે જ્યાં મા મોમાઈ જે ભેડ માતા તરીકે બિરાજિત છે, અને એ સ્થળ પર કહેવાય છે કે માતાજીની લાકડાની મેળી હતી અને
લાકડાની મેળી જ્યારે માતાજીની હોય, એટલે જે સૃષ્ટિનું સંચાલન કરે છે, જે માં ભગવતી, માં જગદંબા, એ ખુદ લાકડાની મેળીમાં રહે છે, તો પછી અહીંના લોકો એવું માને છે કે આપણે તો મનુષ્ય છીએ, પામર જીવ છીએ, તો આપણે કેવી રીતે પાકા મકાનમાં રહી શકીએ, આપણે કેવી રીતે પાકા છતવાળા મકાનમાં રહી શકીએ. અને એ લોકોએ ત્યારથી એ સંકલ્પ કર્યો કે મકાનની પાકી છત નહીં અને ચાલી નહીં બનાવવાની. અને ત્યારથી એ પરંપરા, એ જે માન્યતા છે એ ચાલતી આવી છે. અને એ જે મર્યાદા છે, કારણ કે માતાજી લાકડાની મેળીમાં રહે છે, તો પછી આપણે પાકા મકાનમાં નહીં રહી શકીએ. અને આજ સુધી કોઈ અહીં ગામમાં પાકી છત નથી બનાવતું. અને એ છે સંસ્કાર. પણ શું ખરેખર આ પરંપરાની શરૂઆત અહીંથી જ થઈ હતી, કે પછી આજે જે વાત 600 વર્ષ જૂની કહેવાય છે એની પાછળ કોઈ બીજી કહાની છે? ગામની સ્મૃતિમાં પાછા ફરીએ તો અહીં એક કહાની મળે છે. કહેવાય છે કે આ વાત આજથી લગભગ 600 વર્ષ પહેલાની છે. તે સમયનું કચ્છ આજના કચ્છ કરતા સાવ અલગ હતું. માલધારીઓની જિંદગી, ઢોર ઢાંખર, ઊંટોના કાફલા. માં મોમાઈ જે અહીં સ્વયં બિરાજિત થયા, આજથી લગભગ 600, 650, 700 વર્ષ પૂર્વેની વાત છે કે જે સ્વરાજ હોતી, કે જે માં મોમાઈના ઉપાસક હતા અને મોટી સંખ્યામાં ઊંટ રાખતા. અને માં મોમાઈ એટલે કે દશામાં એમનું વાહન પણ સાંઢણી, અને આપણે સાદી ભાષામાં ઊંટ કે ઊંટડી કહેતા હોઈએ. અને માતાજી જે સ્વરાજ હોતી છે તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને અહીં માતાજી જાતે આવીને બિરાજિત થયા. અને ત્યારથી માતાજી અહીં સ્થાપિત છે. અને કહેવાય છે કે તે સમયે જ્યારે અહીંયા માતાજી સ્વયં બિરાજિત થયા હતા, તે સમયે અહીંયા કાચી મેળી હતી. આજે તો ભવ્ય મંદિરનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. લાકડાની મેળી, આ બે શબ્દો કદાચ આખી કહાનીની ચાવી છે. કારણ કે સ્થાનિક માન્યતા પ્રમાણે જ્યારે માતાજી પોતે લાકડાની મેળીમાં બિરાજમાન હોય ત્યારે ગામના માણસો માટે એક સવાલ ઊભો થયો. માતાજી લાકડાની મેળીમાં રહે તો આપણે પાકી છતમાં કેવી રીતે રહીએ? અને અહીંથી શરૂ થાય છે એ પરંપરા, જેની અસર આજે પણ દરેક ઘરની ઉપર દેખાય છે. પણ એ સમયે લાકડાની મેળી હતી અને એટલે ત્યારે ગામના લોકોએ એ નિયમ લીધો હતો, એક સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી માતાજી પાકી છતમાં બિરાજિત ના થાય ત્યાં સુધી આપણે પાકી છતમાં ના રહી શકીએ. કારણ કે જ્યારે સ્વયં જગદંબામાં ભગવતી કે જે લાકડાની મેળીમાં બિરાજિત છે, તો પછી આપણે તો પામર મનુષ્ય છીએ, આપણે કેવી રીતે પાકી છતમાં રહી શકીએ? અને ત્યારથી એ જ નિયમ વર્ષો વીતી ગયા, 600, 650 જેટલા વર્ષ વીતી ગયા, પણ આજે પણ એ નિયમ બદલાયો નથી. અહીં એક વાત નોંધવા જેવી છે. આ નિયમ કોઈ સરકારી કાગળમાં લખાયેલો નથી, કોઈ કાયદો નથી, કોઈ દંડની વ્યવસ્થા નથી. છતાં પેઢી દર પેઢી એક જ વાત આગળ વધતી રહી, પાકી છત નહીં. તે સમયે કોઈક વડીલોનું જે કંઈક કામ હશે, જે તે સમયે માતાજીની માનતા રાખી હશે ને માતાજી એ કામ પૂરું કર્યું હશે, અને એના પછી એક શ્રદ્ધા હશે કે વડીલોએ એક પ્રતિજ્ઞા લીધી હશે કે અમે આ નહીં કરીએ એમ. તો જે બી એવું એવી એક કારણ હોઈ શકે કે ભાઈ કે જે તે સમયે વડીલોએ કીધું કે અમે માતાજીથી સ્લેબ નહીં ભરીએ, પણ નીચે તળિયા અને નળિયાવાળું મકાન અને કાચા મકાન રાખીશું. અને જે તે સમયે માતાજીને વચન આપ્યું, એ વચન આજે પારંપરિક ચાલે છે એમ. અહીં એક નવો શબ્દ સામે આવ્યો, પ્રતિજ્ઞા. એટલે એક શક્યતા એવી પણ કહેવાય છે કે કોઈ સમયે વડીલોએ માતાજી સમક્ષ માનતા રાખી, કોઈ કામ પૂર્ણ થયું અને તેના બદલામાં એક વચન અપાયું. આ વાતની ચોક્કસ ઘટના શું હતી, કોણે વચન આપ્યું, ક્યારે આપ્યું, એનો સ્પષ્ટ દસ્તાવેજી જવાબ અમારી સામે નથી. પણ વચન જીવંત છે અને એ વચનની અસર આજે પણ આખા ગામના મકાનો પર દેખાય છે. અમે ગામમાં ફર્યા, એક પછી એક ઘર, જૂના ઘર, નવા બનેલા ઘર, સમય સાથે બદલાયેલા ઘર, પરંતુ એક બાબત લગભગ એક સરખી. છત માટે નળિયા અથવા પતરા, પણ આરસીસી નું ધાબું ક્યાંય નજરે ન પડ્યું. એકે મકાનમાં નથી. અહીંયા તો લગભગ અત્યારે 500 જેટલા મકાન છે, પણ અહીંયા અત્યારે એકે મકાન પાકું નથી. સ્લેબ, બધા સ્લેબ વગરના છે. અને જેમ સમય બદલાયો એમ ધીરે ધીરે નળિયા વિલુપ્ત થયા, તો એની સાથે સાથે સમયની સાથે ચેન્જ થઈ નવી જનરેશને પતરા અપનાવ્યા, જેથી કરીને જે કંઈ બીજું કોઈ કુદરતી આફત કે એ બધી આફતોથી બચવા માટે પતરાનો ઉપયોગ કરે છે અત્યારે, પણ મૂળ સ્લેબ નથી. પરંપરા બદલાઈ નથી, પરંતુ પરંપરા પાળવાની રીત બદલાઈ છે.
એક સમયે નળિયા હતા, સમય બદલાયો, નળિયા ઓછા થયા, પતરા આવ્યા, પણ એક સીમા હજુ પણ યથાવત રહી, સ્લેબ નહીં. આપણે જોઈએ તો આ 450 થી 500 વર્ષ જૂનું આ ગામ હશે. અને તમે જ્યારે કચ્છ પરંગણામાં આવો તો કચ્છ પરંગણામાં જે કાશી પરંગણું કહેવાય, કાશી પરંગણામાં જે માગપટ રબારી સમાજ છે એનું એક વખતમાં નહીં પણ હાલ સુધીમાં મોટામાં મોટું ગામ કહી શકાય તો સણોસરા કહી શકાય. ગામની ગલીઓમાંથી પસાર થઈએ, ઘરોની વચ્ચે નજર કરીએ, એક પછી એક ઘર અને અહીંની વસાહત વિશે વાત કરીએ, ત્યારે એક વાત સ્થાનિક લોકો વારંવાર કહે છે: આ ગામની ઓળખ મુખ્યત્વે રબારી સમાજ સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે અહીંયા જે ગામની વસાહત, જે તોરણ બંધાયું હતું અને આજ સુધીના દિનના ઇતિહાસ જુઓ તો અહીંયા રબારી વસ્તી સિવાય કોઈ વસ્તી નથી રહી શકી. એના બાદ તમે જ્યારે આ પાડા પાંચાળાને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલમાં પડશે કે કોટડા કે આજુબાજુ ભારાપર કે બંદરા ત્યાં પચરંગી વસ્તી રહે છે, અલગ અલગ વર્ણના લોકો વસાહત કરે છે. પણ આ જે ગામ છે સણોસરા ગામ, એકમાત્ર અહીંયાનું એવું ગામ છે જ્યાં ફક્ત ને ફક્ત રબારીઓની વસાહત રહેલી છે. અને આજથી લગભગ 450-500 વર્ષ જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાંથી અહીં રબારીની જ વસાહત રહે છે. અહીં ફરી એક સવાલ: શું આ માત્ર સંયોગ છે? આસપાસના ગામોમાં વિવિધ સમાજના લોકો રહે છે, પરંતુ અહીંની મુખ્ય વસાહત એક જ સમાજની રહી, અને એ જ સમાજમાં માતાજીની આસ્થા અને આ પરંપરા પેઢીઓથી જીવંત રહી. પરંતુ વાતને માતાજીની શક્તિના કારણે બીજો કોઈ અહીં રહી શક્યો નહીં એવું સાબિતી વગર કહેવું યોગ્ય નહીં બને. સ્થાનિક લોકોની માન્યતા એક બાબત છે અને ઐતિહાસિક સત્ય બીજી. જૂની એમ વડીલોની છે કે બીજી વસ્તી અહીંયા સુધી ન બેસે અહીંયા, બસ રબારી સિવાય. અને કોઈ રહેતો એ તો બહુ એને ફાવે નહીં, ભાગી જાય. સવાલ એ પણ થાય છે કે જો કોઈ પરિવાર આ પરંપરા તોડે તો શું આખું ગામ એને રોકે? શું કોઈ સામાજિક દબાણ છે કે પછી માણસ પોતે જ પોતાના વિશ્વાસથી અટકે છે? આ સવાલનો જવાબ કંઈક આવો મળ્યો. ધાબુ એટલે એ માતાજીની વાણી છે, નથી પડતા. એટલે શું વાણી છે? પહેલાંથી નથી પડતા. માતાજીની છત ન બાંધે અહીંયા કને. આપણે આ માતાજીની છત બાંધે છે, પણ આ ઘરની છત ન બાંધે. નળિયા નાખે કે પતરા નાખે એવું કરે. એ કોઈ માન્યતા છે? માનતા એ પરંપરા વાળણી છે, સમજ્યા? હવે એ વાળણી હજી કોઈ ભાંગી નથી. હજુ સુધી કોઈએ વાણી ભાંગી નથી. આ શબ્દો મહત્વના છે, કારણ કે અહીં નિયમ કાયદાથી નહીં, વિશ્વાસથી ચાલે છે. પરંતુ શું ખરેખર કોઈએ ક્યારે આ નિયમ તોડવાનો પ્રયાસ કર્યો નથી? અથવા કોઈએ કર્યો હતો અને પછી એની સાથે કંઈક એવું બન્યું જેની કહાની આજે પણ લોકો વચ્ચે જીવંત છે? મુંબઈની એવી છે કે આ વર્ષોથી એમ કે આ માતાજીની આપણે વાણી છે આમ કહેતા આવે છે બધાને. આ વિશ્વાસમાં બધેની સંકળેલા છે. વિશ્વાસના સંકળેલના હિસાબથી આજની સુધી કોને નથી કરતા, અને કદાચ કોઈ કરે છે તો એને પણ એવો ભ્રમ ઊભો થાય છે ઓટોમેટિક. માતા નડે છે, રામ જાણે, ભગવાન જાણે, પણ એવો આગળ વિશ્વાસથી એવો છે, ચાલીએ ન કરે સામે, પણ એને એવો વિશ્વાસ થઈ ગયો છે કે અમારે આ વેમ ઘૂસી જાય કે અમને આ સત કરીએ તો અમને કાંઈક નડે છે. તો અમુક ઘણે ભાઈએ બનાવ્યું હતું, એ પણ એમ કહેવા માંગે છે કે અમને આ નડતર થઈ. અહીં રહસ્ય વધુ ઘેરું બને છે. કેટલાકે બનાવ્યું હતું, પણ કોણે, ક્યારે, શું બનાવ્યું અને ખરેખર શું નડ્યું? લોકવાર્તાઓ ઘણી બધી છે કે ભાઈ આમણે આ કર્યું તો એમને આ નુકસાન થયું. અને મે બી એક શ્રદ્ધા વસ્તુ એવી છે કે જે માણસે રાખી હોય અને એણે ન પૂરું કર્યું હોય. વન ટાઈપ ઓફ આપણે મૂવી જોઈએ છે કંતારા, જેનામાં એક એ લોકો જોડે જમીન નથી, પણ આપણે જે દેવ કહે છે કે ભાઈ મારી જેટલી સુધી અવાજ જાય એટલી સુધી જમીન તમારી. અને એ જે લોકોએ રાજાએ 2 પેઢી સુધી માન્યા રાખ્યું ને એના પછી જે તકલીફ થઈ એ સેમ વન ટાઈપ ઓફ શ્રદ્ધાનો જ વિષય છે એમ. અને આ ગામવાળા આજે પણ આ પરંપરા અને આ શ્રદ્ધા જાળવી રાખી છે અને જે માતાજીના વચન પાડી રાખે છે. અહીં આપણે પહેલી વખત શ્રદ્ધા અને ભય વચ્ચેની રેખા જોઈએ છીએ. એક વ્યક્તિ માટે આ માતાજી પ્રત્યેની ટેક છે, બીજા માટે પૂર્વજોના વચનનું પાલન, અને કોઈ માટે વચન તોડવાથી થનારા અનિષ્ટનો ભય. જો માન્યતા એવી છે કે માતાજી લાકડાની મેડીમાં હોય તો માણસ પાકી છતમાં કેવી રીતે રહી શકે? તો પછી માતાજીનું મંદિર આજે પાક્કું કેવી રીતે થયું? અને જો માતાજી માટે પાક્કું મંદિર બની શકે તો માણસના ઘર માટે કેમ નહીં? આ સવાલ અમે ગામના લોકો સામે મૂક્યો. અમારા વડીલોની
એકદમ પહેલાંથી એની સચોટ એની વાણી રાખે. અહીંયા માતાજીની સત ન બંધાય. બીજા નંબરમાં આ માતાજીમાં થાય કોઈ બીજો કોઈ ગેરઉપયોગ ન કરીએ. એ માતાજી વિશે જ એટલે મોમમાં આવે, માતાજીનું નામ મોમાં આવે, પણ આ માતાજી ભેળ માતાજીથી ઓળખાય. એમાં વડીલ પરંપરા અમારા વડીલોની એવી કોઈ આશીર્વાદ છે, અમારા એવા લેખ છે ભગવાનના ઘરના. એ માતાજીનો અમારે કોઈ અહીંયા નથી બાંધતા કોઈ. આપણે સત ના એને ચાલી રાખી. અમારા જો એમાં ભગવાને હવના દઈ હલકો ભારી પૈસા દઈ રહ્યો હોય, પણ એ માતાજી વિશે કોઈ અમારો તમે એની વારણી ને એની રહેણી કેણી ટેક. અર્થાત મંદિર પાક્કું થયું પણ ઘરની છત નહીં. કારણ આજના લોકો માટે આ માત્ર બાંધકામનો નિર્ણય નથી, આ ટેક છે. એક એવી ટેક જેના મૂળ સુધી પહોંચવા માટે હવે આપણને મંદિરના આજના સ્વરૂપથી આગળ એના સૌથી જૂના સ્થાનક સુધી જવું પડશે. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસો. દિવાસાના દિવસનું હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ મહત્વ અને એ જ દિવસથી શરૂઆત થાય છે મા મોમાઈ એટલે કે મા દશામાનું વ્રત. અહીં આ સણોસરા ગામમાં પણ મા મોમાઈ બિરાજિત છે. અહીં માના બેસણા છે અને આ જે મંદિર છે એ પ્રાચીન મંદિર પછીનું આ મંદિર છે, જે 350 થી 400 વર્ષ પૂર્વે જે પરબત ભુવાજી હતા તેમણે આ મંદિર બનાવ્યું હતું. અહીં માતાજીની સ્થાપના કરી હતી. કહેવાય છે કે જે આ મોમાઈમાં છે એ ભેડમાં તરીકે પણ ઓળખાય. ભેડ માતાજી છે અહીંયાથી પ્રાચીન મંદિર છે, ત્યાં પણ આપણે જઈશું. ત્યાં માતાજી સૌથી પહેલા પ્રગટ થયા હતા અને ત્યાં જ માતાજીનું પ્રાગટ્ય બાદ બેસણું છે, ત્યાં જ બેસણા છે માતાજીના. પણ આ જે ગામ છે એ ગામમાં જે વર્ષોથી માન્યતા આજે પણ ચાલતી આવે છે, આજે પણ જે એ વચન પાલન, જે માતાજીની વાણીનું વચન પાડવામાં આવે છે, એ શરૂઆત થઈ હતી એ ભેડ માતાજીના સ્થાનકથી. લાકડાની મેળી અને સામે માણસનું ઘર. માતાજી જે રીતે રહે છે એથી ઉપર આપણે કેવી રીતે રહી શકીએ? અને આ વિચાર ધીમે ધીમે એક ટેકમાં ફેરવાયો. વર્ષોથી અમે આ સણોસરા ગામમાં રહીએ છીએ અને આ દેશી ગામ છે માલધારી વર્ગનો. અને એમાં અમે આ મોમાઈ માતાજીના વર્ષોથી વડીલોથી આજ દી સુધી કે આ કાચા મકાનમાં રહેવો અને કાચામાં જ બધા આજ દી સુધી આ કોઈ બદલાવ કરતા નથી, કોઈ સત બાંધતું નથી. એ એમને એમ એ ટાઈપનું જ રાખે છે. અને બાકી આ બધા એવી રીતે રહે છે, બધો કોઈ સત ન બાંધવી, કાંઈ નહીં કરો, પતરા નાખવા કે નરિયા નાખવા, એ ટાઈપનું જીવન જીવે છે. જો આ ગામ ખરેખર સદીઓથી આ પરંપરા પાળતું આવ્યું હોય તો આજુબાજુના ગામોમાં શું થયું? શું ત્યાં પણ આવી જ માન્યતા હતી? શું ત્યાં પણ કાચા મકાનો હતા? કે પછી સણોસરાએ જ પોતાની અલગ ટેક જાળવી રાખી? પણ હવે અમારા 14 ગામડા હતા. અહીંયા બધે ગામોમાં છતું ચાલુ થઈ ગયું, બધે ડબલ માળ થઈ ગયા. પણ હવે અમારે અમુક છોકરા બહાર રહેશે. આટલી જમીન હોય એમાં એક કુટુંબ રહે અને બે માળ કરે એટલામાં 3 કુટુંબ રહે. પણ આ પરંપરાની બીજી કિંમત પણ છે. ગામમાં રહેતી નવી પેઢીનું રોજગાર, પશુપાલન, શિક્ષણ માટે શહેરો તરફનું સ્થળાંતર. આ બધાએ ગામનું જીવન બદલ્યું છે. અંદર તો ગામ ઘણું સાંકળમાં છે, એમાં વસ્તી બધી બારે નીકળી બધી. હવે એમાં 80% ગામ તો અમારું જ બારે જ છે. આ ગામમાં આપણે 30% જશે બસ. તો શું આ પરંપરા આગામી પેઢી સુધી પણ આવી જ રહેશે કે પછી કોઈ દિવસ સણોસરાની પહેલી પાકી છત બનશે? એકનો એક વિઘ્ન આવે. હા, આ સરકારી જે ઓરડા છે ને એ સરકારી કરે ભલે ને કે જો અમારા વ્યક્તિ સહીકો જો કોઈ ઓરડો જો અમે જો પાકી છત બાંધીએ તો વિઘ્ન આવે. કાં પોતે માંદો રહે, કાં ઘરમાં એકનો એક ડૉક્ટર વિશે કે બીજો ત્રીજો તમે ગમે એ વિઘ્ન ચાલુ જ હોય. અહીં એક ખૂબ જ રસપ્રદ ભેદ છે. સરકારી મકાનની પાકી છત ચાલે પણ વ્યક્તિગત ઘરની નહીં. એટલે આ નિયમ બાંધકામની ટેકનિકલ જરૂરિયાત નથી. આ વ્યક્તિગત શ્રદ્ધા અને પરંપરાનો નિયમ છે. અને કદાચ આ જ કારણ છે કે ગામમાં આધુનિકતા આવી હોવા છતાં ઘરોની ઉપરની આ એક રેખા આજે પણ કોઈ પાર કરતું નથી. જ્યારે એક માન્યતા સદીઓ સુધી જીવતી રહે ત્યારે તેની સાથે કહાનીઓ પણ જોડાય છે. ગામડે આ કર્યું તેમને આ નુકસાન થયું અને મે બી એક શ્રદ્ધા વસ્તુ એવી છે કે જે માણસે રાખી હોય અને એણે ન પૂરું કર્યું હોય એ સેમ વન ટાઈપ ઓફ શ્રદ્ધાનો જ વિષય છે એમ. અને આ ગામવાળા આજે પણ આ પરંપરા અને આ શ્રદ્ધા જાળવી રાખી છે અને જે માતાજીના વચન પાડી રાખે છે. કોઈ વ્યક્તિને નુકસાન થયું એટલે પાકી છતના કારણે જ થયું એવું સાબિત થતું નથી.
એટલે માન્યતા ખોટી છે એવું પણ કહી શકાય નહીં, કારણ કે આ છે શ્રદ્ધાનો વિષય. આ એક શ્રદ્ધા છે. આપણે જેમ કે કોઈ વ્રત ઉપવાસ હોય અને તમે જે વ્રત રાખો અને તમે એમ કહો કે હું અમારી માતાજી અમારા દેવ ખાતર રાખું છું, તો આ એવી રીતના જ અમે અમારી વાણી રાખતા આવ્યા છીએ અને રાખતા રહીએ છીએ. હવે આ તો એક શ્રદ્ધાનો વિષય છે અને એથી પણ ઊંડો વિષય આધ્યાત્મિક વિષય છે કે એનાથી જો છત બાંધીએ તો શું પરિણામ આવે, શું નથી આવતા, અને કદાચ આવતા હશે તો જેમને ભોગવ્યા હશે એ જાણે, અને નથી આવતા તો જેને નથી આવેલા એ જાણે. એનામાં આપણે ઊંડા પડી શકીએ નહીં, એમ નથી. જો આ માત્ર ડર હોત તો કદાચ સમય સાથે તૂટી જાત, પણ અહીં લોકો તેને શ્રદ્ધા કહે છે. માતાજી છે, માતાજી છે એ 100% છે. વિશ્વાસ છે, અમારો વિશ્વાસ એટલો શ્રદ્ધાળુ છે કે એમ અમારા માટે અહીંયા છે જ. અમે આ બધા જંગલમાં ફરે છે, આ ઘાસમાં ફરતા હોય, અંધારમાં ફરતા હોય, એના જ ભરોસે બધા ફરે છે અને એને લગભગ કોઈ એવો સાપ વિશે નહીં વર્ગ્યો હોય આ વિશ્વાસ થકી. અને જય માતાજી, જય ભગવાન. આપણી તપાસનો સવાલ હજુ યથાવત છે. શું આ વિશ્વાસ માત્ર ધાર્મિક છે કે આ ગામના જીવનમાં બીજી કોઈ વ્યવહારુ સમજણ પણ છુપાયેલી છે? કારણ કે સણોસરાના એક સ્થાનિક આ પરંપરાને જોવાની બીજી દિશા પણ આપે છે. એક એવું હોઈ શકે કે જે તે સમયે વ્યક્તિ આ પ્રણાલી સાથે ન જાળવી શકે એ વ્યવસ્થા છે. બાકી કોઈ અને રબારી સિવાય બીજા અત્યારે એક બે ઘર છે જે શિક્ષક છે જેનો સિદ્ધાંત આ જમીનને અપનાવવાનો છે, એ વ્યક્તિ અહીંયા રહી શકે છે. બીજો રબારી સિવાય એમાં કેવું છે કે મૂળ ધંધા અર્થે અહીંયા પશુપાલન ને એવું બધું છે તો મૂળ ઓફ રબારી જ રહી શકે, કારણ કે અહીંયા આજુબાજુમાં ડુંગરાળ વિસ્તાર છે, બીજી કોઈ સુવિધાઓ નથી. એટલા માટે અહીંયા રબારી વધારે પડતા રહી શકે, જેથી કરીને પશુપાલન પોતાનું અને પશુઓનું ભરણ પોષણ સારી રીતે થઈ શકે કુદરતી રીતે. ગામની અંદરથી જે એક અવાજ કહે છે આનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, આ પરંપરા છે. જ્યાર સુધી માણસોની શ્રદ્ધા છે અને દેવ માણસોના હૃદયમાં જીવતા છે ત્યાર સુધી વૈજ્ઞાનિક ઢબે જોવા જોઈએ તો વન ટાઈપ ઓફ આ છે ને ભુજથી 200 મીટરની ઊંચાઈ આ ગામ રહેલું છે. આપણે એક્ઝેક્ટ માપશું ને તો 200 મીટરની ઊંચાઈ છે, 232 સમથિંગ મીટર ઊંચાઈ છે આની આ ગામની. તો આ ગામની ઊંચાઈને જોતાને આપણને એવું લાગે છે કે અહીંયા જે તે સમયે વડીલોએ પણ એવી જે પ્રાર્થના પડી હશે. બીજો એક વન ટાઈપ ઓફ ફાયદો એવો થાય કે જે સાયક્લોન જે વધારે વાય એનાથી પણ મે બી આ લોકોને રક્ષણ મળી શકે છે. અને આ ગામની જે રચના છે ને સંરચના એવી છે કે ચારે બાજુ ડુંગરા છે, વચમાં રોડું ગામ. તો એક કવિતા હતી જૂની, ધૂણીએ માર્ગ ચાલ, એમાં એક કવિતામાં એક ભાગ આવે છે કે આસપાસ ડુંગરા વચમાં રોડું ગામ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂણીએ માર્ગ ચાલ. તો આ વન ટાઈપ ઓફ ધૂણીએ માર્ગ છે, કુદરતનો, ભગવાનનો, માતાજીનો જે કહેવાય આ ધૂણીએ પ્રકારનો માર્ગ છે. હવે આપણી સામે બે અલગ સ્તર છે, એક શ્રદ્ધા, બીજું ભૂગોળ અને પર્યાવરણ. પરંતુ આમાંથી કયું કારણ મૂળ છે? આપણે જે આજે જોઈ રહ્યા છીએ એનું મૂળ 600 વર્ષ પહેલાના લોકોની સમજણમાં હતું કે માતાજીની માન્યતામાં, કે બંને સમય સાથે એકબીજામાં ભળી ગયા? આનો ચોક્કસ જવાબ સ્થાનિકો પાસેથી પણ નથી મળી રહ્યો અને એ જ આ કહાનીનું સૌથી મોટું રહસ્ય છે. જો પરંપરા ખરેખર એટલી જ કડક છે તો શું કોઈએ ક્યારે આ સીમા તોડવાનો પ્રયાસ કર્યો છે? અને જો કર્યો છે તો પછી શું થયું? લોકોનું એવું માનવું છે કે અમારા જે પરિવારો છે, જે પાંખડી એ બધા એક સાથે બેસી કરીને માતાજીને અરજી કરે અને માતાજીને એનું કોઈ પણ એવું સંકેત આપે તો છત તો બનાવી શકાય. ઘણી જગ્યાએ છતો મકાનો બની પણ ગયા છે, જેમ વડવા ભોપાની અંદર પણ ભૂંગા જ હતા અને ભોપાની વાંઢમાં પણ, ભોપાની વાંઢ કહેવાય કાંડગરાની બાજુમાં, ત્યાં ભૂંગા હતા. એટલે એ લોકોએ છતું બનાવવાનું ચાલુ કરી રાખ્યું માતાજીની રજા લઈને. તો આવી રીતે કોઈક સંકેત માતાજીનો લઈ અને રજા લઈ અને બધાનો વિશ્વાસ રાખી તો માતાજી કદાચ સહાયક થાય અને માતાજીની છત બનાવી શકાય. પરંપરા અપરિવર્તનશીલ નથી. જો માતાજીની રજા મળે તો છત બની શકે. સવાલ હવે એવો નથી કે છત કેમ નથી બનતી, સવાલ છે છત બનાવવા માટે મંજૂરી કોણ આપે? આ બેઠીને મમ્માએ જેલના તાળા તોડી નાખે એટલો માતાજીનો પરચો. પણ પોતામાં હોવું જોઈએ. હો, પોતામાં ના હોય તો આવ્યો માલ નાખ્યો, વખાર મેં હડ્યો, બધો પોતામાં આવવું જોઈએ. પોતે જો સચોટ હોય તો માતાજી જે મેં સચોટ છે. આ શિવરાજ હુથી એના પુરદે માતાજી વાત કરતી, હુથી દરબાર એમાં હામી સાક્ષાત મા ભગવતી વાત કરતી, આ મોમાય પણ એને માનો તેની દેવી છે. અને પોતે જો પોતાના ખામી હોય તો એ તો કેની હે જ નહીં.
સણોસરામાં મકાનો છે પણ પાકી છત નથી, અને કદાચ આ ગામની સૌથી મજબૂત છત કોન્ક્રીટની નહીં, વિશ્વાસની છે. ભલે વર્ષો બદલાય, ભલે સદીઓ બદલાય, ભલે યુગો બદલાય, પણ શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ એ ક્યારે ન બદલાય. અને એનું પ્રમાણ આજે આપણે જોયું કે આ ગામ કે જે વર્ષોથી, સદીઓથી એક વાત માને છે, એક પરંપરાને માને છે, એક મર્યાદાને માને છે. વર્ષો પૂર્વે જે વચન આપવામાં આવ્યું કે અહીંયા માતાજીનું મંદિર, માતાજી કાચી મેડીમાં બિરાજિત છે, લાકડાની મેડીમાં બિરાજિત છે, તો પછી કેવી રીતે અહીં વસતો પામર મનુષ્ય, પામર જીવ કે જે પાકા ધાબાના મકાનમાં રહી શકે? અને નક્કી કર્યું અહીં વસતા લોકોએ કે આપણે ક્યારેય પાકું ધાબુ નહીં બનાવીએ, પાકી છત નહીં બનાવીએ, અને આપણે ક્યારેય ચાલી નહીં બનાવીએ. અને એ જ વચન પેઢી દર પેઢી, પેઢીઓ બદલાતી ગઈ, પણ ગળથુથીમાં આવનાર નવી પેઢીને એ આપતી ગઈ. અને એ જ પરંપરા, એ જ મર્યાદા આજે પણ છે, અને આ છે રહસ્યલોક. આ સાથે આજની આપણી સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા, અને હા, VTV ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.